નહોતા, કે હિન્દુ હતા એમાં જ સવર્ણ નહોતા. એટલે એમને ભાજપનું નીતિ છે કે ફૂટ ડાલો, રાજ કરો, એ લોકોને વેચી મારો, જેથી આપણે સત્તા ના જવું જોઈએ. સુરક્ષા તો છે જ નહીં. ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે આજે મહિલાઓ બહાર નીકળતા પણ ડરી રહી છે. ત્યાંના બધા મકાનો તોડવામાં આવ્યા છે. ત્યાંના માણસોને તમે પરિસ્થિતિ જોવા ગયા છો? બધા બહાર બેસીને ભીખ માંગવાના દિવસ આવી ગયા મકાન તોડ્યા પછી બી. હા, એટલે લોકોની આંખોમાં ને ધૂળ ઝોકવામાં આવે છે જીએસટીમાં. તો જીએસટીમાં બી ઉલ્લુ બનાવે છે લોકોને, કે જીએસટી ઘટાડ્યો, પણ ખરેખર તો એ વેપારીઓનો જ લાભ થાય છે. પાકિસ્તાન ભલે મોકલે એનો નો ડાઉટ, ભલે બાંગ્લાદેશી મોકલે મને નો ડાઉટ, બરાબર, પણ એ વસ્તુ જો જેને દેખાતી હોય ને એને દેખાય છે, જે ભ્રષ્ટાચારી છે ને એને નહીં દેખાય. 75-76 વર્ષથી લોકો મતદાન આપે જ છે, રેગ્યુલર મત આપે છે, તો એમનું નામ કમી કેવી રીતે થાય? હવે નામ કમી થયું, બરાબર, તો ડીએસએલના ફોર્મ ભરવાનું કેમ ના આવે? ડીએસએલના ફોર્મ ભરવા પછી 7 નંબરનું ફોર્મ ભરવાનું કેવી રીતે આવે? અને બધું ફોર્મ રેગ્યુલર થઈ ગયા પછી 2002ની મમ્મી પપ્પાની દાદાની યાદી કેમ તમારે લાવવી પડે? એનું કારણ એક જ છે કે હર્ષ સંઘવી 8 પાસ બેઠો છે, બરાબર, હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બધું ચાલે છે. તકલીફ એ નથી કે 8 પાસ છે, તકલીફ એ છે કે બીજા ઈએસઆઈ ને પીએસઆઈ ને સલામ મારવી પડે 8 પાસ. એ યોગ્ય લાગે? યોગ્ય લાગે? કોઈ મંત્રી બની શકે, જો મંત્રી બનવામાં તો બધા બની જ શકે છે. ઘર એક ઘરની પછી બીજું ઘર બનાવ્યું. બચારા સારા ધાબાવાળા બી ઘર નથી, ઝૂંપડા ઘર છે. એમાં બી હુવાવડી ભાઈ જેને કીધું કે ભાઈ તોડવાનું આવ્યું છે તમે કાઢો, સુવાવડી ભાઈને 3 જ દિવસ થતાં એના ઘરની બહાર કાઢી તમારી. તમે ભગવાનનો તો ડર રાખો. તમને ભગવાને જન્મ આલ્યો છે ધરતી ઉપર, એમ કે તમે શું કામ કરીને આવ્યા? તો તમે રામ રાજ્ય છે તો પછી ચલો મારી સાથે આવો, હું તમને અડ્ડા બતાવી દઉં કે ક્યાં અડ્ડા ચાલે છે. આજે તમને માનો કે 40 વર્ષની બેન વિધવા થાય છે દારૂથી, ડ્રગ્સથી જશે, એના 2 બાળકો એને ભણાવવા હોય, શું કરવો હોય? આ 40 વર્ષની ઉંમરે વિધવા થઈ જાય છે, બરાબર, હોટાલી દે. પછી એ ઓફિસે બંધ, એ ઓફિસમાં હોય જ નહીં, એમના કોઈ હોય બેઠા હોય કોઈ લલ્લુ પંજુ, અમને કે કાલે આવજો, પરમ દિવસે આવજો, એવું કરે. એક 10 કરોડનો સૂટ પહેરીને અમેરિકામાં જઈને સલામ મારી આવે કે ચલો અમારા ભારતમાં આમ છે ને તેમ છે, બરોબર. એમને મારી વાત સાંભળો, તમે 10 કરોડનો સૂટ પહેરવાની કોઈ જરૂર નથી. પબ્લિકના ટેક્સના પૈસે 10 કરોડનો સૂટ પહેરવાથી જેને ઈમાનદારીથી કામ કરે ને એમ ખુલ્લે આમ જવું પડે. મેં ઈમાનદારી કરી છે તો મારા ગામમાં હું ખુલ્લે આમ જઈ શકું. પોતે એવા કહે છે જે ભાજપ સમર્થક છે 500 રૂપિયા લીટર પેટ્રોલ મળશે તો બી અમે લઈશું, પણ મોદીને વોટ આપીશું. બધા ગાંડા છે, એમની આંખો જાગૃત નથી. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું, મોદી સાહેબ ઈવીએમ હટાવી દે અને પછી જીતીને બતાવો તો હું માની જાઉં, બરાબર. ને અમે તો મારી વાત સાંભળો, અમારો વિરોધ કરે. હું છે ને પ્યોર હિન્દુ છું, બરાબર. મારું કહેતા હોય તો મારું આધાર કાર્ડ પણ હું બતાવું, બરાબર. અને હું એમ કહેવા માંગુ છું કે આ બધી વસ્તુ જે છે ને, સરકાર કોની છે? પૈસાવાળાની સરકાર છે અને ગરીબોની સરકાર નથી. ભારત દેશને એટલે કે પ્રજાસત્તાક થાય 76 વર્ષની અને હવે આપણે એ વસ્તુ માને છે. શું નામ છે આપણું? નરેન્દ્રભાઈ પાંડે બાબા. પાંડેજી શું કહેશો તમે? 77 વર્ષ વીતી ગયા, 76 વર્ષ વીતી ગયા અને આપણે 77 વર્ષમાં પ્રવેશ કરી ગયા. લાગે છે સંવિધાનમાં જે રીતે બધાના અપાયા છે અથવા તો જે સરકારોએ વર્તવું જોઈએ, નાગરિકો જોઈએ, એ વસ્તુઓ થઈ રહી છે. હું ન્યૂઝ પોર્ટલના ચેનલના માધ્યમથી બધા નાગરિકોને ગણતંત્ર દિવસની હું શુભેચ્છા પાઠવું છું. એક દુઃખદ છે, અફસોસ છે કે ભારત દેશમાં સંવિધાન એક એવું પવિત્ર ગ્રંથ છે જે ગ્રંથના હિસાબે કોઈ પણ જાતિ કે સમાજ વંચિત નથી. ને આઝાદી પછી ગણતંત્ર દિવસના જે આપણા સંવિધાન રચાયા એ પછી અગર જોવા જઈએ તો આપણી પાસે સુઈ બનાવવાનું પૈસા પણ નથી. ત્યારે જૂની વિચારોથી, જૂના સંવિધાનોથી જે આપણે બન્યા એનાથી આપણો ભારત દેશ બહુ આગળ આવ્યો હતો. છેલ્લા 15 દિવસથી 2014 ત્યારથી ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતની સરકારથી ભારત દેશમાં સરકાર બનાવી એ પછી સ્થિતિ એવી થઈ ગઈ છે કે
આજે એ પહેલાં જાતિમાં લડાવ્યા, હિન્દુ અને મુસલમાનમાં. હિન્દુ મુસલમાનમાં લડાવ્યા કે હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે. હિન્દુ ખતરામાં છે તો હિન્દુના નેતા અગર પ્રધાનમંત્રી બની શકે છે, ગૃહમંત્રી બને છે, એમને ખતરા કોનાથી છે? એક વાત. બીજી વાત, હવે ચાલુ છે કે હવે સવર્ણો ખતરામાં છે. તો સવર્ણો ખતરામાં છે તો શું સવર્ણ પહેલાં હિન્દુ નહોતા કે હિન્દુ હતા તો એમાં જ સવર્ણ નહોતા? એટલે એમને ભાજપનું નીતિ છે કે ફૂટ ડાલો, રાજ કરો, કે લોકોને વેચી મારો, જેથી આપણે સત્તા ના જવું જોઈએ. અગર હું એમ કહું, ભારતીય જનતા પાર્ટી આજે એવી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે કે ભારતના જે પ્રધાનમંત્રીના પદ ઉપર નરેન્દ્ર મોદીજી બેઠા છે એ જ કાનૂન કાઢ્યા હતા કે 75 વર્ષના ઉપરના કોઈ પણ રાજકીય પક્ષમાંથી પ્રધાનમંત્રીની ખુરશી નહીં લઈ શકે. એના લીધે અડવાણીજી, મુરલી મનોહર જોશીજી એવા લોકો ને રાજીનામા અપાવ્યા કે તમે માર્ગદર્શક તરીકે બની જાઓ. 2025માં તમે શું માનો છો કે મહિલાઓ સુરક્ષિત છે આટલા વર્ષો પછી? પહેલે તો 76 ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. અત્યારે મહિલા સુરક્ષા તો છે જ નહીં. ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે આજે મહિલાઓ બહાર નીકળતા પણ ડરી રહી છે. આ ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત છે જ નહીં. આપ શું કહેશો? તમને કોઈ આટલા વર્ષોમાં કોઈ લાભ દેખાય છે? ભાજપ સરકાર 20 વર્ષ દુનિયા છે, તમને કોઈ લાભ? અત્યારે મહિલાઓ માટે કોઈ સેફટી જ નથી અને મહિલાઓને ઘણી તકલીફો છે. અને આ દેશના તમે તો સિનિયર સિટીઝન છો, હા, કોઈ લાભ મળે છે દેખાય છે તમને? કોઈ લાભ જ નથી મળતા. કેમ, તમે મુસ્લિમ છો? ના બાંગ્લાદેશથી આવ્યા છો? ના, અમે હિન્દુ છીએ પણ અમને કોઈ લાભ નથી મળતા. હિન્દુ છે તો પેલે આ સરકાર તો કહે છે અમે હિન્દુના છીએ. ના, નથી, ખોટી વાત છે. તમે શું કહેશો? મારું એક એમ કહેવું છે કે ખરેખર લાભ મળતા હોય તો પહેલાં તો ગવર્મેન્ટને પ્રાઇવેટ કેમ કરવાનું? સ્કૂલો છે, સ્કૂલો બી એક ગવર્મેન્ટ હતી, એને પણ પ્રાઇવેટ કરવા. હોસ્પિટલમાં જાઓ તો 5 રૂપિયા તો કેસનો વાપરવા, રિપોર્ટો કરવા બહાર મોકલે છે. તો કેવી રીતે અહીંયા લાભ મળે છે? પણ આપણે તો વિશ્વગુરુ બની ગયા છે એવું કહે છે વડાપ્રધાન. કોને કીધું છે? એ દેખાવાનું કંઈ છે ને બતાવે કંઈ છે? શું અત્યાર સુધી બધા એવું કહે છે કે એક વ્યક્તિની પાછળ 1 કરોડ રૂપિયા વાપરવામાં આવે, 1000 બી વાપરવામાં નહીં આવતા? તમે માનો છો વાતને? કેમ કે અત્યાર સુધી જે હું તો બતાવ્યું માનું છું કે રામ રાજ્ય આવી ગયું છે. નથી આવ્યું. જ્યાં રામ ભગવાનનું મંદિર બન્યું ત્યાં બધા રખડતા પડતા થઈ ગયા છે, તો રામપાટ ક્યાંય આવે? તમને ખબર છે જ્યાં રામપ્રયાગ બનાવવામાં આવ્યું છે ત્યાંના બધા મકાનો તોડવામાં આવ્યા છે. ત્યાંના માણસોને તમે પરિસ્થિતિ જોવા ગયા છો? બધા બહાર બેસીને ભીખ માંગવાના દિવસ આવી ગયા મકાન તોડ્યા પછી બી. શું કહેશો આપ? તમે આવ્યા છો, શું લાગે છે તમને? આટલા વર્ષો થઈ ગયું, કેટલાક લોકો એવું કહે છે કે હવે રામ રાજ્ય આવીએ જો ચોથા નંબરની ઇકોનોમી આપણે બની ગયા છે. ઉલ્લુ બનાવવાના સાહેબ ઇકોનોમી જે વાત છે ને, હવે ઇકોનોમી જાપાનની જે અને આપણી ઇકોનોમી બંને તમે જો બંને સેમ છે, બરાબર? પણ સેમમાં એવું છે કે ત્યાં એ લોકોને પબ્લિક બંધ કરીને કહો અને કોપીરાઇટ. હા, ફરી કહો. ત્યાં એ લોકોની પબ્લિક ઓછી છે અને આપણે મારો અહીંયા સવાલ એ જ છે કે એ લોકો કહે છે કે આપણે ચોથા નંબરની અર્થતંત્ર બની ગયા છે, આપણે લોકો ખૂબ કમાણી કરી રહ્યા છે અને લોકો હેલિકોપ્ટરથી પડતા થઈ ગયા છે, એવું બધું કહે છે. એ તો આ તો હેલિકોપ્ટર ફરે છે, બરાબર? પણ સામે તમે પોપ્યુલેશન જોવું ને, હવે ત્યાં એ લોકોને 10 કરોડની પોપ્યુલેશન, આપણે 140 કરોડની પોપ્યુલેશન. તો જે એ લોકોની જીડીપી છે ને આપણી જીડીપી તમે જો ભાગ્યા કરો તો એ લોકોને પર પર્સન જોવા હોય ને તો પર પર્સન એ લોકો પાસે $1,00,000 આવે અને આપણી પાસે $10,000 આવે. તો આમાં જીડીપીની બધી વસ્તુ સેટ કેવી રીતે થાય? પબ્લિક ઓછી છે એટલા માટે, અને અહીંયા આપણે પબ્લિક વધારે છે. શું કહેશો આપ? તમે કહેતા હતા કે વચ્ચે અત્યારે પડી ગયું પેલું બનાવે. હા, એટલે લોકોની આંખોમાં ને ધૂળ ઝોકવામાં આવે છે. અને પ્લસ અત્યારે નિકોલમાં અમારા જે કેજરીવાલ સાહેબની મિટિંગ રાખવામાં આવી તો ભાજપ સરકારે તાનાશાહી ચલાવી અને એ ત્યાં મિટિંગ કેન્સલ કરાવી. અમે બધા તૈયાર પણ હતા, બરાબર? બેનરો તોડી નાખ્યા, બરાબર? પછી પાર્ટીના સભ્યો ઉપર હુમલો ચાલુ કર્યો, બરાબર? આવું બધું થાય છે. અને બીજી મારું એ કહેવાનું એ થાય છે કે ભણેલા ગણેલા શિક્ષિત લોકો જે છે એમને રોજગારી મળતી નથી. બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, બરાબર? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તો આ વસ્તુ ક્યારની કીધી કે આ બધું બંધ કરો, પણ સરકાર આ વસ્તુ માનતી જ નથી, બરાબર? એમની તાનાશાહી ચલાવો. દરેક વસ્તુમાં તમે જો અત્યારે દરેક આ
ટેક્સની વાત કરો ને જીએસટીમાં, તો જીએસટીમાં બી ઉલ્લુ બનાવે છે લોકોને કે જીએસટી ઘટાડ્યો, પણ ખરેખર તો એ વેપારીઓનો જ લાભ થાય છે, ગરીબોનો તો કોઈ પ્રશ્ન સાંભળતા નહીં. અમે જ્યાં જ્યાં ડોર ટુ ડોર ફરીએ છીએ ને, તો સાહેબ ત્યાં પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, શિક્ષણની સમસ્યા, લોકો જે રહે છે ને એ પણ અત્યારે ઝૂંપડાઓ કહીને હટાવવામાં આવે છે, બરાબર. એટલે બહુ બધી સમસ્યા છે, બરાબર, જેનો કોઈ નિરાકરણ લાવી શકતું નથી. તમે તો યુવા છો, મારે એક સ્પીચ આપી છે. બેરોજગારીની વાત સોધી કે બધાને રોજગાર મળી ગયું છે ને યુવાઓ કરોડો કમાતા થઈ ગયા છે, એન્ટરપ્રિન્યોરશિપ પકોડા વેચો ને એવું બધું કહે છે આ લોકો. આવી રોજગાર એકદમ ફેંકું છે. જો યુવાઓને આટલી બધી હોત તો યુવાઓ આત્મહત્યા ના કરતા હોત. બેરોજગારી તો એટલી વધી ગઈ છે કે આજે કોંગ્રેસ વખતે બી આટલી નથી. અત્યારે મિલ બંધ થઈ ગઈ, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 400 રૂપિયા મજૂર વર્ગને મળે છે ને 800 રૂપિયા ગવર્મેન્ટ બેઝિકલ ચાલે છે, બરાબર. તો આ બધો ભ્રષ્ટાચાર નથી દેખાતો. પ્લસ કે 12 કલાકની જગ્યાએ ક્યાં દેખાય છે ભ્રષ્ટાચાર? તો કે જે રામ રાજ્ય છે ને તમે ભ્રષ્ટાચાર રામ રાજ્ય તો તમને પાકિસ્તાન મોકલી દેશે આ લોકો. પાકિસ્તાન ભલે મોકલે એનો નો ડાઉટ, ભલે બાંગ્લાદેશી મોકલે મને નો ડાઉટ, બરાબર. પણ એ વસ્તુ જો જેને દેખાતી હોય ને એને દેખાય છે, જે ભ્રષ્ટાચાર છે ને એને નહીં દેખાય. તમે ભ્રષ્ટાચાર કરશો તો તમને નહીં દેખાય. તમારી આંખે 5 ચશ્મા પહેરેલા, મારી આંખે ચશ્મા પહેરેલા છે, બંનેની આંખો કાઢો. તમે તો કાળા કલરના ચશ્મા પહેર્યા છે. મારે વ્હાઇટ જોવાનું છે ને એટલે મેં બ્લેક પહેર્યા છે, અને લોકો વ્હાઇટ પહેરીને બ્લેક જોવે છે, બરાબર છે ને. આજે બેરોજગારીની વાત તમે કરતા હોય તો 800 રૂપિયા ગવર્મેન્ટ બેઝિક છે, બરાબર. તો કેમ કોન્ટ્રાક્ટ બેઝિસ ઉપર 400 રૂપિયા મળે છે, બરાબર. પીએફની સિસ્ટમમાં તમે વાત કરો તો પીએફમાં ધારો કે તમારે 1000 રૂપિયા તમારા કપાયા હોય તો સામે કંપની 1000 રૂપિયા ઇન્વોલ્વ કરે. એવું અત્યારે બધી સિસ્ટમમાં બંધ થઈ ગઈ. તમારો જ પગાર, તમારે જ પીએફ ને તમારા જ પૈસા તમને પાછા મળે. એમાં બી ઘણા બધા ડોક્યુમેન્ટ આવે તો બાકી પીએફની ઓફિસ ઇમરાન સિપાહી. ઇમરાનભાઈ, તમે આટલું બધું કહો છો છતાં ભાજપ 30 વર્ષથી અહીંયા છે. ભાજપ 30 વર્ષથી છે ને એ તો બધા બસ વોટ ચોરીનું જે તમે હમણાં જોયું જ છે, ગ્યાસુદ્દીન શેખનું નિવેદન જોયું છે, જિગ્નેશ મેવાણી સાહેબનું નિવેદન જોયું છે, બરાબર. હમણાં તો મારા એરિયામાં આવશે ને તો મારું બી પોતાનું નિવેદન હું આપવાનું છું વોટ ચોરીમાં. તો રાહુલ ગાંધી તો તમારું ચોરી થઈ ગયું છે. શું થયું? શું તમારું વોટ ચોરી થયું છે. એટલે અમારા એરિયામાં બેઝિકલી વોટ ચોરી થાય જ છે. સપોઝ કે વોટ ચોરી કેવી ના થાય? ડીએસએલના જે હમણાં ફોર્મ ભરાય છે, બરાબર, 2002 થી માંડીને 75-76 વર્ષથી લોકો મતદાન આપે જ છે, રેગ્યુલર મત આપે છે. તો એમનું નામ કમી કેવી રીતે થાય? હવે નામ કમી થયું, બરાબર, તો ડીએસએલના ફોર્મ ભરવાનું કેમ ના આવે? ડીએસએલના ફોર્મ ભરવા પછી 7 નંબરનું ફોર્મ ભરવાનું કેવી રીતે આવે? અને બધું ફોર્મ રેગ્યુલર થઈ ગયા પછી 2002ની મમ્મી પપ્પાની દાદાની યાદી કેમ તમારે લાવવી પડે? આ બધા પ્રશ્ન નથી દેખાતા સરકારને? સુઈ ગયા છે? હું 10 પાસથી આટલું બોલી શકું છું, બધા ગ્રેજ્યુએટ છે. એનું કારણ એક જ છે કે હર્ષ સંઘવી 8 પાસ બેઠો છે, બરાબર. હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બધું ચાલે છે. તમને હર્ષ પર ભાઈ 8 પાસ બને એમાં બહુ તકલીફ છે. તકલીફ એ નથી કે 8 પાસ છે, તકલીફ એ છે કે બીજા ઈએસઆઈ ને પીએસઆઈ ને સલામ મારવી પડે 8 પાસ. એ યોગ્ય લાગે? પણ દેશમાં તો યોગ્ય લાગે? કોઈ મંત્રી બની શકે. જો મંત્રી બનવામાં તો બધા બની જ શકે છે. આપણા વડાપ્રધાનની ડિગ્રીની ખબર નહીં છતાં એ ચાર્જ વેચે છે ત્યાં દિલ્હી પાર્લામેન્ટમાં બી ચાર્જ વેચીને બધાને રમાડે છે એટલે છે અને ચાલે છે. શું કહેશો? તમે કહેતા તમારે કંઈક રહી ગયું છે બાકી? હું છું સાબરમતી વોર્ડ પ્રમુખ છું જ્યોતિકા પછી માહિતી લઈ લેજો. પરમાર. મારા સાબરમતીની એક વાત કરવી હતી. અમારા સાબરમતીમાં એક સરદાર પટેલ સ્ટેડિયમથી જણાતું હતું, આજે જે નરેન્દ્ર મોદીથી જણાય છે. મારું એમ કહેવું છે કે જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમ હતું ત્યારે જ નરેન્દ્ર મોદીનું સ્ટેડિયમ બનવાની તૈયારી ચાલતી હતી. તો ખરેખર પબ્લિકને જાગૃત થવાની જરૂર હતી. એના કારણે આજે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું અને એના પછી એવી ખબર પડી કે અહીંયા ઓલિમ્પિક બનશે વગેરે વગેરે બધા ગ્રાઉન્ડ બનશે. હું એમ કહું છું કે આજે જો હિંમત કરીને મોદીનું સ્ટેડિયમ ના બનવા દીધું હોત ને તો હું કહું છું કે આજે 1000 ઘર 2 ઘર ના થતા. આજે 70 વર્ષથી હિંમત કોને કરવાની હતી? હું કહું છું પબ્લિકને 70 થી 80 વર્ષ મકાન જૂના, બરોબર, હું તમને હિંમત કોને કરવાની? બધી આમ પબ્લિકને હિંમત કરવાની હતી, જેથી આજે હરેક આમ પબ્લિક રસ્તા ઉપર આવી રહી છે. અમારા ત્યાં દબાણ આવ્યા છે. દબાણોમાં એવું છે કે 50% લોકોને ઘર મળ્યા, 50% ઘર નથી મળ્યા. એનું કારણ શું? એમ કહે છે કે આ સરકારી જમીન છે. તો હું કહું 70 વર્ષથી ક્યાં સૂઈ ગયા હતા સરકારી લોકો? જ્યારે બાપ દાદાની મહેનતથી આજે ઘર બનાવવામાં આવ્યું, બાપ દાદાની મહેનતથી આજે આગળ આવ્યા હતા. માંડ એક ઘરની પછી બીજું ઘર બનાવ્યું. બચારા સારા ધાબાવાળા બી ઘર નથી, ઝૂંપડા ઘર છે. એમાં બી હુવાવળી બઈ
જેને કીધું કે ભાઈ તોડવાનું આવ્યું છે તમે કાઢો. સુવાવડી ભાઈને 3 જ દિવસ થતાં એના ઘરની બહાર કાઢી દેવામાં આવી. એમ કહું એ તો છું. તમારે નક્કી કરવાનું છે. જીતાડો છો દર વખતે ને પછી ફરિયાદ પણ હું એમ કહું છું કે વોટ ચોરીની વાત કરી તો ગયા વર્ષે મેં જ ખુદે આમ આદમી પાર્ટીને આપ્યો હતો, તો એ એક વોટ કેમ ના બતાવ્યો આમ આદમી પાર્ટીને? હું કોઈ બીજા લોકોનો એક્ઝામ્પલ નથી આપતી, પણ મારો ખુદનો જ એક્ઝામ્પલ આપું છું કે 100% ભાજપ આવ્યું બરોબર, તો એમાંથી એક વોટ મારો હતો, તો મારો એક વોટ કેમ ના બતાવવામાં આવ્યો? આમ આદમી પાર્ટીમાં 0-0 કેમ આવ્યું? તો વોટ ચોરી તો થાય છે જ ને, ખોટું તો થાય છે. આવો બેન, તમે આગળ આવો. તમને ક્યાંથી આવ્યા છે? હું નિકુલ ગામ તમે તો નિકોલ તો આપણા વિશ્વકર્મા હા, સાહેબ એવી ઉગડ માનવામાં સંપાદન જ કરાવવાની. હે ને? ત્યાં કેવું છે? ત્યાં કેવું તમને સુવિધાઓ સારી મળે છે? તમને તો બહુ મળતું હોય તે સુવિધા, કારણ કે તો પ્રદેશ અધ્યક્ષનું છે. તમે તો ઘરે આવીને બધું લોકો ડાક્ટરી સેવા આપતા હશે, પૈસા આપી જતા હશે, તમારા બધા પૈસા કરી જતા હશે, એવું છે? એવું કાંઈ નથી. લાઈનમાં ઊભું રહેવું પડે છે. ક્યાંય બી જઈએ આપણે, આધાર કાર્ડ કરાવો, ચૂંટણી કાર્ડ કરાવવા જાઓ, ક્યાંય બી જાઓ ને તો તમે લાઈનમાં ઊભા રહો. હું પોતે જાતે જ લાઈનમાં ઊભી રહી છું, બરાબર. અને અત્યારે બધા કે લીક કરો, આમ કરો, બધા શિક્ષણોને મોકલી દીધા છે કરવા. અત્યાર સુધી ક્યાં હતા? ચૂંટણી આવે એટલે રોડ રસ્તાને લાઇટો બનવા માંડે છે, બરાબર. જ્યારે નેતા આવવાના હોય તો રોડ રસ્તાને રાતોરાત બધું બની જાય છે, બરાબર. તો પબ્લિક ટેક્સ ભરે છે તો પબ્લિક માટે કેમ નથી કરતા કામ? તમે પબ્લિક માટે કામ કરો ને તો પબ્લિક તમને ઓળખશે ને કે ભાઈ આ નેતા સારા છે, આ ઈમાનદાર નેતા છે, તો લાવો એમને આપણે. તમે પબ્લિકનું પણ વિચારો, બરાબર. તમે જ્યારે નેતા આવવાના હોય વિચારતા નથી, બરાબર. તો પબ્લિક પબ્લિક તો વોટ આપીને જીતાડે છે. કેમ જીતાડે છે? કેમ જીતાડે છે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. હા, હું જાણું છું. કેમ બોગસ વોટિંગ પડે, બરોબર. 11 નંબર હોય આપણે દબાઈને છોડી દો એટલે એમના વોટ જાય, એટલે બધા બોગસ વોટો જાય છે બધી. હા, હવે વોટ પેપર પર આવી જાય તો અમને ખબર પડે કે કોણ જીતે છે ને કોણ હારે છે, બરોબર ને. ઈમાનદાર પાર્ટી, તમે ઈમાનદારથી બધું કરો ને, તમે ભગવાનનો તો ડર રાખો. તમને ભગવાને જન્મ આલ્યો છે ધરતી ઉપર, એમ કે તમે શું કામ કરીને આવ્યા, તો તમે ઉપર જઈને શું? કોણ રાખે ભગવાનનું ડર? ભગવાનનો ડર જે હોય ને, જે ખોટું કરે, ખોટું કરતા હોય, કોઈ ખોટું આમ તો કે અમે બહુ સાચું કરીએ, અમે સાચું કરીએ છે તો દારૂના અડ્ડા બંધ કરાવો ને. આ નાની નાની વિધવાઓ, ક્યાં મળે છે? અરે દારૂ તમને મારી સાથે, તમે મારી સાથે હરસંઘ સાહેબ આપણા છે નાના મુખ્યમંત્રી, માણસ હમણાં દરગાહના મંદિરનું કટિંગ ચાલે છે ને એના માટે મારે સ્પીચ આપવા માટે તમને બોલાવાય. બધું રામ રાજ્ય છે, બધું સુખી ના ચાલુ, ના થવું જોઈએ. ચલો ને તમને લઈ જઈને બતાવીએ. રામ રાજ્ય છે તો પછી ચલો મારી સાથે આવો, હું તમને અડ્ડા બતાવી દઉં કે ક્યાં અડ્ડા ચાલે છે. આજે તમને માનો કે 40 વર્ષની બેન વિધવા થાય છે દારૂથી, ડ્રગ્સથી થશે, એના 2 બાળકો એને ભણાવવા હોય, શું કરવો હોય? આ 40 વર્ષની ઉંમરે વિધવા થઈ જાય છે. સ્કૂલનામાં શું બધું થાય છે અત્યારે. 2 નંબરે 2 ફાર્મ બની ગયા છે અત્યારે. કોઈ ના પોલીસવાળા ના સાંભળતા ને ક્યાંય બી જાય તો નાની નિકોલની અંદર તમને બતાવી દઉં, નિકોલ ગામની અંદર બતાવી દઉં કે કેટલો દારૂ વેચાય છે. સાંજ પડે એટલે આવી જજો, હું બતાવી દઈશ કે અહીંયા દારૂ વેચાય ને. આ દારૂડિયા પોતે ત્યાં પડ્યા હોય છે રસ્તા ઉપર, રોડ ઉપર રખડતા પડ્યા. એ મેં મારી જાતે જોયું છે. શું નામ તમારું? વીણાબેન રાવલ. વીણાબેન, તમે મને કહો છો તો આપણે જગદીશ વિશ્વકર્માને કોણ કે ભાઈ ચલો હું તમને દારૂ બતાવું, કેમ નહીં બંધ કરો? તો એ તો એનો તમારી પાસે ટાઈમ હોવો જોઈએ ને. હા, તો એની પાસે ટાઈમ હોવો જોઈએ ને પબ્લિક માટે. એ તો ઉદ્દાઓ લઈ લઈને બેસી ગયા, જીતીને બેસી ગયા. પબ્લિક માટે કામ કરતા નથી એ લોકો. પણ તો એમને કરવું નથી ત્યાંના પડે. કેમ ધારાસભ્ય છે નિકોલના. નિકોલના છે જ ને. તો કેમ કેમ તો એ પબ્લિક માટે છે ને? કોર્પોરેટરો છે, પબ્લિક માટે છે, તો પબ્લિક માટે કેમ કામ કરતા નથી? એ ત્યાં હાજર હોય જ નહીં, એમની ઓફિસમાં હાજર હોય જ નહીં, બરોબર. વોટ આલી દે પછી એ ઓફિસે બંધ, એ ઓફિસમાં હોય જ નહીં. એમના કોઈ હોય બેઠા હોય કોઈ લલ્લુ પંજુ, એ અમને કે કાલે આવજો, પરમ દિવસે આવજો, એવું કરે, બરોબર. તો આપણે જવાનું ક્યાં? આ પબ્લિક જાય ક્યાં? બરોબર. વોટ શું કરવા આપો છો? વોટ આપો. હું કહું વોલપેપર પર કરાવી દો, લો હમણાં ખબર પડી જાય કે કેટલી વિશે હો થઈ જાય કે કોણ જીતે ને કોણ હારે. પેપર પર કરાવડાવી હા, કરાવી દો. ચલો હું બતાવી દઉં. પંજાબમાં થયું છે ને, પંજાબમાં થયું છે ને નાગરિક તરીકે. એક નાગરિક છે તો વોટ તો આપવો જ પડશે ને. અમારી ઓળખાણ તો બતાવવી જ પડશે ને ક્યાંક ને ક્યાંક. કાલ અમને એમ કહી દેશે કે તમે તો વોટ અહીં નહીં આલ્યું, કશું તમારું બંધ થઈ જશે. બાંગ્લાદેશમાં બતાવે હું કરું? એ લોકો તો ધારે તો રાતોરાત અહીંના અમેરિકાના બનાવી દે આપણે. હા, હા, બહાર તમે તો બહારથી આયા છો, વિદેશી પાકિસ્તાનની આયા છો, મોકલી દે. બાંગ્લાદેશી બનાવી દે. તમે અહીંયાના નથી કે તમે તો બહારના છો. ના, એમ ના, કે બહારના. મોકલી દે. બતાવો તમારા બાપ દાદાનું બતાવી દો કે તમારું, કે તમારા આધાર કાર્ડ લેવું હોય ને તો તમારા દાદાનું, તમારા મમ્મી પપ્પાનું 7 પેઢીનું બતાવો. પછી એ લોકોના બધા 7 પેઢીના અહીંયા છે,
બરોબર. આપણે હવે સ્કૂલ ભણતા હોય તો જન્મ અહીંયા જ થયો હોય ને આપણો કે આ સ્કૂલનો દાખલો જોઈ લો, એ તો આપણું પ્રૂફ થઈ જ ગયું કે હા હું અહીંયા અમદાવાદની છું કે ગુજરાતની છું. એવું પ્રૂફ ક્યાંથી ભણવાથી થાય ને, એકડ એક ભણવાથી થાય છે. બરોબર. ગુજરાતી છે. હા. આજના દિવસે તમે વડાપ્રધાનને શું કહેવા માંગશો? વડાપ્રધાનને શું કહેવા માંગે? એના નાના નાની માછલીઓ એમને શું કહેવા માંગવાનું છે? એની નાના નાના મગરમચ્છો છે ને, એ એની સુધી વાત પહોંચવા જ ના દે. જે નાના નાના બધા છે એના નેતા સુધી વાત પહોંચે જ નહીં વડાપ્રધાન સુધી. વડાપ્રધાન કરે શું કહો, એક 10 કરોડનો સૂટ પહેરીને અમેરિકામાં જઈને સલામ મારી આવે કે ચલો અમારા ભારતમાં આમ છે ને તેમ છે. બરોબર. એમને મારી વાત સાંભળો તમે. 10 કરોડનો સૂટ પહેરવાની કોઈ જરૂર નથી. પબ્લિકના ટેક્સના પૈસે 10 કરોડનો સૂટ પહેરવાથી જેને ઈમાનદારીથી કામ કરે ને એમ ખુલ્લે આમ જવું પડે. મેં ઈમાનદારી કરી છે તો મારા ગામમાં હું ખુલ્લે આમ જઈ શકું. કોણ મને હાથ લગાવે છે? કોઈ ના મારી શકે. જેને ઈમાનદારીથી ને કામ કર્યું એને બખ્તર પહેરવાની જરૂર જ નથી. એને 10 કરોડનો સૂટ પહેરવાની જરૂર જ નથી. હા. તમે શું કહેશો આજના દિવસે વડાપ્રધાન? મારું એમ કેવું છે, એમનું બસ ચાલે ને તો ગાંધી બાપુનો ફોટો હટાવીને એમનો મેકી દે. હા સાચી વાત. એ તો કરવાના જ છે. બરોબર. હું એમ કહું છું કે આપણા રિવરફ્રન્ટ ઉપર કાઇટ ફેસ્ટિવલનો ઉત્સવ કર્યો તો હનુમાન દાદાની કેટલી બેઇજ્જતી કરી. ના કરવી જોઈએ ત્યારે રામ ને. ભક્તિ શું એમનામાં માણસાઈ છે કે નહીં? એક બાજુ રામ ભક્તનું ગાતા ગાય છે, રામ ભક્તની આગળ પૂજા કરે અને પ્રતિષ્ઠા કરે છે, અને એક બાજુ પતંગ ઉડાડે છે. આ શું યોગ્ય વસ્તુ છે? બીજી વસ્તુ, ફ્લાવર શોની કોઈ જરૂરત જ નથી. જેમને 2 કરોડનો ખર્ચો કરીને ફ્લાવર શો કેમ બનાવ્યો? નાના માણસો આજે ફ્લાવર શો જોવા જવાના નથી. પબ્લિકને બરોબર. ના મધ્યમ વર્ગના જઈ હોય શકે કોઈ છે, જઈ બધા જ જઈ શકે છે. પણ મારું એમ કહેવું છે કે તમે બનાવ્યો જ છે ખરેખર તો પછી ફ્રીમાં રાખો ને. 70 રૂપિયા ટિકિટ, 50 રૂપિયા ટિકિટ, શનિ રવિ જાવ તો 100 રૂપિયા 500 ટિકિટ. રૂપિયા છે. કેમ 500 રૂપિયા ટિકિટ એટલે શું આમ પબ્લિક જઈ મધ્યમ શકે? વર્ગનો જઈ શકે. આ કાઇટ ફેસ્ટિવલનો મિનિંગ એના માટે છે કે બાળકો જે છે આપણા વિજ્ઞાની વિશે હરેક કી પ્રકૃતિ કહેવાય એક, હરેક વસ્તુના જે આપણા જે છોડ છે, હરેક જે વસ્તુ સમજાવવા માટે છે. આ બધું આ દેખાવ કરવા માટે નથી. આપણા બાળકોને આપણે કેમ લઈ જઈએ છીએ ફ્લાવર શોમાં કે આપણું બાળક કંઈક શીખે. હવે તમને બીજી વાત એક કરું. વાત તમને કહું, ટ્રમ્પ છે ને વારંવાર કહે છે ભારત પાકિસ્તાનનું કઈ ટ્રમ્પ છે પણ આપણા વડાપ્રધાન બોલતા નથી એની સામે, ટ્રમ્પની સામે. તો આપણા વડાપ્રધાન બીવે છે નથી એવું લાગે છે તમને? બીવે નથી, હાથ મિલાઈને ફરે છે. અચ્છા. હા, એ હાથ મિલાવે એટલા માટે કે અહીં ટ્રમ્પ આવ્યા હતા ત્યારે તમે જોયું હતું બધી ગરીબ પબ્લિકને સંતાડી દીધી હતી અને એની આગળ પેનલ લગાવવામાં આવ્યા હતા અને બહારની પબ્લિકને અહીંયા બોલાવવામાં આવી હતી. હું કહું તમારામાં દમ હોય તો અહીંની ને અહીંની પબ્લિક ભેગી કરો ને. અત્યારે હાલ બી અહીંયા આવી ગયા કાઇટ ફેસ્ટિવલમાં તો આ ભગવાન ખોડિયારમાંનું મંદિર છે, ક્યાં ઢાંકવાની જરૂર હતી? તમે રોડ ઉપર આખો પટ્ટો જુઓ, આખા પટ્ટા ઉપર દબાણ આવ્યું, બધું દબાઈ દીધું હતું. ક્યાં જરૂરત હતી? બાકી બોલો તમારે કંઈ કહેતા? સાચી વાત છે. આ ફ્લાવર શો કર્યું છે તો નાના માણસ અને પાછળથી લાઇટ બિલ અને ટેક્સ બિલ બધું આપણામાં આવશે. આજે આ બધો ખર્ચો કરશે. કેમ લાઇટ બિલ આપણામાં આવશે? એમની પોલિટિક છે આ કે આજે આવી રીતે ખર્ચા કરો, પછી સ્માર્ટ મીટરો યુઝ કરવાના, ટેક્સ બિલ આવી રીતના કરવાના. બરોબર. 30 રૂપિયા તો નાખ્યા જ છે. શું કહો છો? શું કહો છો? જે પેટ્રોલ લેવા આવે છે ગાડી, બરોબર, એના મીટર બિલની અંદર 30 રૂપિયા કપાય છે. બરોબર. પછી આ થાંભલાઓ છે એનું બી અમારે આમ નાખવાના છે. બધું જ ગરીબ પ્રજા અને ગરીબ બહેનોને બહુ તકલીફ છે. કારણ કે આ જેમ દિવસ આવો એ મોંઘવારી વધતી જાય છે. બાળકોને અને લોકોની પણ ઘણા લોકો તો એવા કહે છે જે ભાજપ સમર્થક છે 500 રૂપિયા લીટર પેટ્રોલ મળશે ને તો બી અમે લઈશું પણ મોદીને વોટ આપીશું. એ તો બધા ગાંડા બધા ગાંડા છે. બધા ગાંડા છે. એમની આંખો જાગૃત નથી. બીજી વસ્તુ, શું કહેશો? શું તમે કહે? બીજી વસ્તુ 20 રૂપિયાનું આપણે પાર્સલ મંગાવીએ છીએ તો 16 રૂપિયા તો જીએસટી હોય તો 36 રૂપિયા હાલવા પડે. પણ આ તો દેશના વિકાસ માટે જીએસટી જીએસટી શું દાળમાંય લગાડવાનું, શાકભાજીમાં જીએસટી હોય તો શું આપણને અનાજ ખાવું બી હક નથી? શું એવા નેતાને શું ચાટવાના કે ભાઈ આપણા હક માટે આપણે જમવાનું જમી ના શકીએ? તમામ વસ્તુની અંદર જીએસટી લગાડવામાં આવી છે. છેવટે મીઠા જેવી વસ્તુમાં લગાડવામાં આવી છે. બરોબર. ગાંધીજીએ આંદોલન કર્યું હતું, મીઠાનો સંગ્રામ કર્યો હતો. બરોબર. પણ આ ભાજપ સરકાર તો બધાને બહુ જ પરેશાની છે. કારણ શું કે કહેશો તમે? ક્યાં બોલવું છે? હું એક જ વસ્તુ કહેવા માંગુ છું, જો મોદી સાહેબ
ઈવીએમ હટાવી દે અને પછી જીતીને બતાવો તો હું માની જાઉં, બરાબર. અને બીજી વસ્તુ કે અત્યારે ગવર્મેન્ટ જે પણ સરકારી હોસ્પિટલ છે ને એની અંદર તમે જોજો, તમે તપાસ કરજો કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી નાખી છે. અને દરેક મારા ભાઈની ખુદની વાત કરું, એને એડમિટ કરવાનું છે ને તો કે ખાટલા ફી 200 રૂપિયા થશે, પછી બધો ચાર્જ અલગ થશે, બરાબર. એ આપણે અહીંયા શારદાબેન હોસ્પિટલ છે ને ત્યાં જ આ વસ્તુ કીધી હતી, સિવિલમાં કીધી હતી. તો આ મતલબ શું સરકારી હોસ્પિટલોનો? એ લોકો એમ કહે છે કે આનો ચાર્જ થશે, તો મતલબ શું? 10 રૂપિયા આપણે જે કહેવાય ને કેસ કાઢવા માટે એ, પછી બાકીનું બધું ખાટલા ફી, પછી તમે જે ટ્રીટમેન્ટ કરાવો એ બધું અલગ. તો મતલબ શું રહ્યો ગવર્મેન્ટનો? ગવર્મેન્ટ હોસ્પિટલમાં માણસ જાય તો ક્યાં જાય? ગરીબ માણસ ક્યાં ઈલાજ કરાવવા જાય? આ તો લોકો કે છે અમે ગરીબોની સરકાર છીએ. ને ખોટી વાત કરે છે, બધી લોકોને છે ને ભ્રમિત કરે છે, બરાબર. અને હું તમને સાચી વાત કરું, પહેલા મને કહો, તમે સરકારના વિરુદ્ધમાં તમે બાંગ્લાદેશી કે મુસ્લિમ એવું કંઈક તો નથી ને તમે? નહીં, અમે તો કે છે કે બાંગ્લાદેશી મારી વાત સાંભળો, એ અમારો વિરોધ કરે. હું છે ને પ્યોર હિન્દુ છું, બરાબર. મારું કહેતા હોય તો મારું આધાર કાર્ડ પણ બતાવો, બરાબર. અને હું એમ કહેવા માંગુ છું કે આ બધી વસ્તુ જે છે ને સરકાર કોની છે? પૈસાવાળાની સરકાર છે અને ગરીબોની સરકાર નથી, બરાબર. હિન્દુઓની બી સરકાર નથી, હિન્દુઓની બી નથી, છે જ નહીં ને, બરાબર. જો હિન્દુઓની હોત તો આ બધા શું કહો છો તમે? આ હેમચંદ્ર ચાર્યાને અત્યારે પ્રયાગરાજમાંથી બહાર કાઢવા પડ્યા. આ હિન્દુની સરકાર છે જ નહીં. આ અદાની અને અંબાનીના ઇશારે આ સરકાર ચાલે છે. સ્વાભાવિક છે કે જે રીતે લોકો પોતાનો રોષ આજના દિવસે વ્યક્ત કરી રહ્યા છે એ ગુજરાત સરકાર માટે, ભાજપ માટે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ જ લાલબત્તી સમાન છે, કારણ કે લોકોમાં નારાજગી છે. સહયોગી નિર્ભર સાથે અનિલ પટેલ, ન્યૂઝ પોર્ટલ, અમદાવાદ.